સુરેન્દ્રનગર નગરપાલિકા સહિત 9 નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓની મંજૂરી મળી। જે કહેવું તે કરવુંનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનું વધુ એક ઐતિહાસિક પગલું। રાજ્યમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી। હવે હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બમણી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે। રાજ્યમાં 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત રહેશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે। મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ, મોરબી, પોરબંદર, છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું તે કરવું એ ના અપનાવેલા કાર્યમંત્રને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ 9 મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરાશે। રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એક્ટ 2047ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા અનિગ વેગ અને લિવિંગ વેલના ધ્યેય પર પાર પાડી અને વિકસિત ગુજરાત એક્ટ 2047ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે। વિકાસના એન્જિન ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે। આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકા વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે। ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે। આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા 2 ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે। ગુજરાતના શહેરી વિકાસ આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીશ્રીએ કર્યો હતો। નીતિ આયોગની સિટીઝ એજ એજન્સી ઓફ ગ્રોથ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારુ વહીવટી તંત્ર સ્થાયી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની રચના કરી તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટી તંત્રમાં અસરકારતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ સંદર્ભમાં આ 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે। રાજ્ય મંત્રીમંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેદ, ધારાગીરી, એરુ અને હાસાપુર ગ્રામ પંચાયતનો સમાવિષ્ટ થઈ નવસારી મહાનગરપાલિકા બનશે। ગાંધીધામ નગરપાલિકા તેમજ કિરડાણા, ગળપાદર, અંતરજાળ, સિયાણ અને મેઘપર, બોરીચી અને મેઘપર, કુંભારડી ગ્રામ પંચાયતનો સમાવેશ થઈ ગાંધીધામ મહાનગરપાલિકા બનશે। મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડિયાદ, જવાહર, ત્રાજપર, માળિયા, વનાળિયા, મહેન્દ્રનગર, ઇન્દિરાનગર અને માધાપર, વજેપર, ઓજી ગ્રામ પંચાયતનો સમાવિષ્ટ થઈ મોરબી મહાનગરપાલિકા બનશે। વાપી નગરપાલિકા તેમજ બલીઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામંધા, ચંડોર, મોરાઈ, વંટાર, કુંતા ગ્રામ પંચાયતનો સમાવિષ્ટ થઈ વાપી મહાનગરપાલિકા બનશે। આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડિયા, ગામડી અને લાભવેલ ગ્રામ પંચાયતનો સમાવિષ્ટ થઈ આણંદ મહાનગરપાલિકા બનશે। મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, એને વિસ્તાર, દિદિયાસણ, પાલાવસણા, ખેડુવા, રાજગર, હેડુ, હનુમંત તળેટી, લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, શકપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારનો સમાવિષ્ટ થઈ મહેસાણા નગરપાલિકા બનશે। સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મૂળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતનો સમાવિષ્ટ થઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે। પોરબંદર, છાયા નગરપાલિકા તેમજ વનાણા, વીરપુર, દિગ્વિજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતનો સમાવેશ થઈ પોરબંદર મહાનગરપાલિકા બનશે। નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, વિલોદર, ઉત્તરસંડા અને ટુંડલ ગ્રામ પંચાયત સમાવિષ્ટ થઈ નડિયાદ મહાનગરપાલિકા બનશે। પ્રવક્તા મંત્રીશ્રીએ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતા ઉમેર્યું કે નગરપાલિકા ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદૃઢ થશે। આ ઉપરાંત રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા, કોમ્યુનિટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત કરી શકાશે।
અને મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તાર ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે અને આ વિસ્તારના લોકોની સુવિધામાં અનેક ગણો વધારો થાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકામાં શહેરી આયોજન અર્બન પ્લાનિંગ ટીપી સ્કીમ આધારિત ઓર્ગેનાઇઝડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહાનગરપાલિકામાં સુનિયોજિત રોડ રસ્તા કોમર્શિયલ શૈક્ષણિક કોમ્યુનિટી રમતગમતના મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામાં આવશે. મહાનગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે. નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવશે. એટલું જ નહીં, સમયાંતરે નવી મહાનગરપાલિકામાં BRTS, મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ અમલમાં આવશે. તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. રાજ્ય સરકારનું સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર.